એવું કંઈક જીવન જીવીએ કે જે જીવનથી માલિક રાજી થાય, એને એમ થાય કે નહીં, મેં આ બંદાને પૃથ્વી પર મોકલ્યો તો કાંઈક મારું યજન ભજન પૂજન કરે છે. કેવલ ખાઈ પી અને ખલાસ થઈ જવા માટે આ મનુષ્ય તન નથી. આ મનુષ્ય તન એ મુકુંદની સેવા કરવા માટે મને તમને મળ્યું છે. ઉમાશંકર જોશી નામના એક શાયર થઈ ગયા, કવિ થઈ ગયા. એણે એક પંક્તિ લખી છે, ત્રણવાના મુજને મળ્યા, અરે હૈયું મસ્તકને હાથ, બવ દઈ દીધું તે નાથ, હવે ચોથું નથી માગવું. એણે એવું કહ્યું છે કે ત્રણવાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. આ હરિએ મને ને તમને ત્રણ વસ્તુ એવી આપી છે ને કે ત્રણને જો વ્યવસ્થિત ભરી લઈએ ને તો આપણી જેટલું કોઈ રૂપિયા વાળું નથી, કોઈ તવંગર નથી. ક્યાંય આપણા શાસ્ત્રમાં એવું લખેલું નથી, હજી સુધી મને તો ક્યાંય વાંચવામાં આવ્યું જ નથી કે આની પાસે આટલા રૂપિયા હોય તો આને રૂપિયાવાળો કેવો, કે આની આગળ આટલા રૂપિયા નથી તો આને ગરીબ કેવો. હા, હનુમાનજી મહારાજને પૂછો તો હનુમાનજી મહારાજ જવાબ આપે. પાછો રામાયણમાં જાઓ, ચક્કર મારી આવો, ઘડી ઘૂમરો મારી આવો રામાયણમાં, અને હનુમાનજીને કોઈ પૂછે કે હનુમાનજી રૂપિયા વાળું કોણ, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમીરન ભજન ન હોઈ, જબ તબ સુમીરન ભજન ન હોઈ, ભજન ન હોઈ, ભજન ન હોઈ. હનુમાનજીને કોઈ પૂછે તો હનુમાન દાદા એમ કહે કે મોટામાં મોટો રૂપિયા વાળો એ છે, કહ હનુમંત વિપત પ્રભુ સોએ, જબ તબ સુમિરન ભજન ન હોવે. મોટામાં મોટો રૂપિયા વાળો એ છે કે જે રઘુનાથનું નામ લે છે, અને મોટામાં મોટો કંગાલ ગરીબ એ છે કે જેણે રઘુનાથનું નામ નથી લીધું. અને આ વાત પછી ભાગવતજીના તૃતીય સ્કંદમાં વિદુરજીને પૂછી લ્યો તો વિદુરજી એ જ જવાબ આપે, સંપદો નેવ સંપદઃ વિપદો નેવ વિપદઃ, વિપદઃ વિસ્મરણં વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. વિદુરજી પણ ભાગવતજીમાં એ જ કહે કે મોટામાં મોટી સંપત્તિ કઈ, તો કે સંપદો નેવ સંપદઃ, જેને તમે રૂપિયા ગણો છો એ રૂપિયા નથી. સંપદો નેવ સંપદઃ વિપદો નેવ વિપદઃ, તમે જેને વિપત્તિ ગણો એ વિપત્તિ નથી. તો શું છે, તો કે સંપદો સંપન્ન નારાયણ સ્મૃતિ, જેની પાસે નારાયણનું નામ છે ને એ જ રૂપિયા વાળો, અને જેની પાસે નારાયણનું નામ નથી ને એ જ ગરીબ. અને આ કાંઈ ન સમજો તમે, ન હનુમાનજીને સમજો ન વિદુરજીને સમજો તો ગામમાં આપણી ડોહીમાં બધી ભેગી થાય ને રામજી મંદિરે, ત્યાં એક જગ પ્રસિદ્ધ ગીત ગાય, એમાંય બોલે માળીઓ, સાચું નાણું એક જ મારે, એ નારાયણનું નામ
રે. એ સાચું નાણું એક જ મારે, એ નારાયણનું નામ છે. એ સાચું નાણું એક જ મારે, એ નારાયણનું નામ રે. એ સાચું નાણું એક જ મારે, એ જ નારાયણનું નામ રે. સાચું નાણું એક જ મારે, ઓલા નારાયણનું નામ રે. જેણે નારાયણનું નામ જપ્યું ને એ જ મોટા મોટું રૂપિયો છે. એટલે ઉમાશંકર જોશી એમ કહે છે, ત્રણવાના મુજને મળ્યા, હૈયું, મસ્તક અને હાથ. તો કે આમાં ત્રણેયમાં શું ભરવાનું છે? તો કે હૈયામાં ભક્તિ ભરો, મસ્તકમાં જ્ઞાન ભરો અને હાથમાં કર્મ ભરો. તો બાકી શું રહ્યું? કાંઈ જ ન રહ્યું. પણ હૈયાને ભક્તિ વિનાનું, મસ્તકને જ્ઞાન વિનાનું અને હાથને કર્મ વિનાનું જો રાખશું તો આપણે ગરીબ જ રહેવાના, કંગાલ જ રહેવાના. તો એ ત્રણેયને ભરવા માટે આ ઠાકર પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન થયું છે. ઠાકર પરિવાર દ્વારા ઠાકરને આમંત્રિત કર્યો છે. ભાઈ આજે ઓલો દ્વારિકા વાળો ઠાકર, એને ઠાકર પરિવારે બોલાવ્યો છે.